નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત સુરત શહેરના ખડોદરામાં આરોપીઓએ ગતરોજ ઘર બહાર પાર્ક કરેલ વાહનોને આગ લગાવી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, જે અંતર્ગત સુરત શહેરના ખડોદરામાં આરોપીઓએ ગતરોજ ઘર બહાર પાર્ક કરેલ વાહનોને આગ લગાવી હતી. ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર 2 વાહનો પાર્ક કર્યા હતા, જે અંતર્ગત રાત્રિ દરમિયાન 2 ઇસમો આવી વાહનોમાં આગ લગાવી ફરાર થઈ ગયા હતા. આગની ઘટનાને લઈ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા, ત્યારે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગની ઘટનાને લઈને બંને મોપેડ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 ઇસમોની અટકાયત કરી છે. આરોપીએ જૂની અદાવત રાખી વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.